આપના પ્રદેશ પ્રમુખને પ્રશ્ન પૂછતા યુવકને ઝાપટ મળી। મોરબીના રાજનગર વિસ્તારમાં આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની હતી સભા। સભા દરમિયાન ભરત ફુલતરિયા નામના યુવકે પ્રશ્નોત્તરી કરતા તેને પડી ઝાપટ પડ્યા બાદ યુવકને સ્થળથી દૂર લઈ જવામાં આવ્યો। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। દિલ્હીમાં ગંગા નદી યમુનાનું પાણી ગરી જતું હતું, તમે તો 50 રોડની વાત કરો। દિલ્હીમાં સાંભળો, પછી તમે આખો જવાબ આવી દઈ દો। ઝુકી ઝોપડી બસાવી, હવે અમારા અહીંયા સાર્વજનિક આમાં ઝુકી ઝોપડી બસાવી દેશો તમે? બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબે તમારો વિરોધ નથી, પંકજભાઈનો વિરોધ નથી, પંકજભાઈ મને કાલે મળ્યા હતા। તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે? નહીં, તમારા પૂરા પ્રશ્નો નથી ઘણી વગરનું કામ રાખ્યું તમે। દિલ્હી આપણું રાજધાની એને ઘણી વગરનું કરી નાખ્યું તમે। બોલો હવે તમારું નામ ખાલી બોલી દો। મારું નામ ભરત। મારી આમલ મારું નામ ભરત। મારી આમલ મારું નામ ભરત। મારી આમલ ભાઈ ઓય સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો, તમને ત્રણે જવાબ આપી દઉં છું। મિત્રો, આજે દિલ્હીમાં ભાઈઓ અહીંયા રાખો, મિત્રો આજે દિલ્હીમાં હાઈકોર્ટે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે। સાંભળો મારી વાત। દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે, મેં પોસ્ટ કરી છે। દિલ્હીમાં જે વ્યક્તિને 2.5 વર્ષ જેલમાં નાખ્યા હતા એ વ્યક્તિને સત્યેન્દ્ર જૈનને સત્યેન્દ્ર જૈનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે। એકવાર તાળીઓથી વધારો સાહેબ।